હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? આજે હું તમારી સાથે શેર કરીશ મમ્મીની ખાસ મરચાવાળી જ્વારની રોટલી. તો ખાવામાં એકદમ તીખી અને મજેદાર. તો ફ્રેન્ડ્સ, ચાલો રેસીપી શરૂ કરીએ. તો આપણે જ્વારનો લોટ લઈ લીધો છે કટોરી. તો જ્વારને લોટને આપણે બાજુમાં રાખી અને એક કઢાઈ લેશું. તો આપણે કટોરી લઈ લીધી છે, એનામાં આપણે લસણ અને તીખા મરચનું પેસ્ટ બનાવ્યું છે. આવી રીતે કૂટી લીધું છે આપણે ખાંડણીથી. 1 ચમચી જેટલું આપણે લીધું છે. 2 આપણે તીખા મરચા અને 5 આપણે લસણની કલિયા લીધી હતી. હવે એનામાં આપણે ઉમેરીશું થોડા કોથમીરીના એટલે લીલા ધાણાના પાન. હવે એનામાં આપણે ઉમેરીશું પીસેલો જીરો. અડધી ચમચ જેટલું આપણે લઈશું હળદર. 1 ચમચી જેટલું આપણે લઈશું ધાણા જીરો પાવડર. થોડુંક મીઠું સ્વાદ અનુસાર લઈશું, જે તમારે જે પ્રમાણે ભાવે એ પ્રમાણે. હવે એનામાં આપણે પાણી ઉમેરીશું. તો આપણે 1 કટોરી લોટ લીધો છે એટલે આપણે એનામાં ઉમેરીશું 2 કપ પાણી. હવે આપણે પાણીને ગરમ કરી લઈશું. આપણે કઢાઈને ગેસ ઉપર રાખી દીધી છે અને ગરમ કરવા. હવે એનામાં આપણે ઉમેરીશું 2 ચમચી જેટલું ઘી. ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. હવે આપણે એનામાં ઉમેરીશું થોડાક ચીલી ફ્લેક્સ 1 ચમચી જેટલા મિક્સ કરી લઈશું હવે, અને થોડું આપણે પાણી ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું પાણી ઉકળી ગયું છે. બસ આવી રીતે એક બાજુ ઉકળવાનું છે. ઘણી બધી આપણે ઉકળવાની જરૂર નથી, બસ એક જ આવી રીતે થઈ જાય ત્યારે આપણે ગેસને બંધ કરી નાખીશું. હવે આપણું ગેસ બંધ થઈ ગયું છે. હવે એનામાં આપણે થોડું ઠંડુ રહેવા દઈશું અને પછી એને આપણે લોટને બાંધી લઈશું. ફ્રેન્ડ્સ, આપણું પાણી થોડું ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે લોટને થોડું કરી લઈએ. 1 કટોરી આપણે લોટ થોડુંક એનામાં કાઢી લઈએ. જો જરૂર પડશે તો ઉમેરીશું, આટલો લોટ આપણે બાંધવા માટે જરૂર છે. તો હવે એનામાં થોડુંક મોણ ઉમેરીશું તેલ. જે આજે જ્વારની રોટલી બનાવીએ છીએ એ આપણે અલગ રીતે અને અલગ ટ્રીક સાથે બનાવીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી નાખ્યું છે. હવે આનામાં આપણે થોડું સ્વાદ અનુસાર જેટલું મીઠું ઉમેરીશું. આપણે મીઠું ઉમેર્યું છે એટલે આપણે થોડુંક જ ઉમેરવાનું છે. હવે એને આપણે થોડુંક મિક્સ કરી લઈશું. ત્યાં સુધી આપણું જે પાણી છે એ થોડુંક મીડિયમ ઠંડુ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે પાણી ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આપણું પાણી ઠંડુ થઈ ગયું છે અને આપણે પાણીને આવી રીતે ઉમેરતા જશું. પછી આપણે ચમચીની મદદથી બાંધીશું લોટ, કેમ કે થોડુંક હજી ગરમ છે. આવી રીતે થોડું આપણે મિક્સ કરીશું અને લોટ આપણું બાંધતા જશું. થોડું આપણે પાણી ઉમેરતા જશું અને લોટને આપણે બાંધતા જશું. થોડું ગરમ છે એટલે આપણે ચમચીની મદદથી થોડુંક બાંધીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે હાથોથી બાંધી લઈશું. આવી રીતના જો રેસ્ટ કરવા રાખી દઈશું 5 મિનિટ સુધી. ઢાંકીને એને આપણે રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જ્વારનો લોટ કેટલો સોફ્ટ અને સારું થઈ ગયું છે. હવે એનામાં આપણે થોડું લોહ કાઢી લઈશું અને આવી રીતે આપણે ગોલ કરીશું અને પછી હાથો પર લઈને આવી રીતે ગોલ કરીશું. પછી આવી રીતે આપણે એને બેલીશું. હાથોથી જ બનાવીશું આપણે રોટી. આવી રીતે જોઈશું અને પછી એને આપણે ચાસી કહીશું. પછી ફરીથી આપણે બેલી લઈશું. આવી રીતના તમે જે પ્રમાણે જોઈએ મોટી નાની એ પ્રમાણે તમે બનાવો અને આવી રીતે તમે કરતા જશો તો પોતે ગોલ થતી આવશે. પછી આપણે થોડીક વાર બેલીશું. આવી રીતના મીડિયમ સાઈઝની કરવાની છે. ઘણી બધી મોટી નહીં અને ઘણી બધી નાની પણ નહીં. તો જો આવી રીતે થઈ ગઈ છે આપણી જ્વારની રોટલી. તીખી જે આપણી મમ્મી બનાવે છે ઘરમાં એ રીતે જ આપણે બનાવી છે. એટલી સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગી છે, ચટાકેદાર અને મજેદાર. હવે ને આપણે તવા ઉપર શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને આપણું તવું થોડું ગરમ થઈ પણ ગયું છે. હવે એનામાં આપણે રોટલી ઉમેરી નાખી અને હમણાં આપણે એક બાજુ શેકી લઈશું, પછી બીજી બાજુ આપણે પલટાવીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ લઈશું કે આપણે એક બાજુ શેકાઈ ગઈ કે નથી શેકાણી. તો એને આપણે આવી રીતે તો જો થોડી આપણી શેકાઈ ગઈ છે. તો હવે બીજી બાજુ શેકાશે. આપણે એક બાજુ શેકાય છે ને ત્યાં સુધી થોડું ઘી ઉમેરીશું 1 ચમચી જેટલું અને બીજી બાજુ આપણે હવે પલટાવી નાખીશું. તો જો એક બાજુ આપણે સારી રીતે શેકાઈ ગયું છે. થોડુંક એનામાં ઘી ઉમેરી અને એટલું ટેસ્ટ થોડુંક અલગ થઈ જશે. ઘીથી આ સારી લાગે છે. જો તમને ઘી ન ભાવતું હોય તો તમે તેલ પણ ઉમેરી શકો છો. હવે આને દબાવીશું તો અંદરથી પટલી ફૂલી જશે. આવી રીતે જો આવી ફૂલે છે આપણી જ્વારની રોટલી. તો આપણે આવી રીતે જો આપણી રોટલી થઈ ગઈ છે તૈયાર. આવી રીતના એક બાજુ આપણી સારી રીતે શેકાઈ ગઈ છે, બીજી બાજુ આપણે શેકી નાખી છે અને થોડુંક હજી પણ આપણે ઘી ઉમેરીશું માથેથી. તો ફ્રેન્ડ્સ, આવી રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જ્વારની રોટલી મસાલેવાળી. અને તમને જયારે શાક ખાવાનું મન ન થાય તો આવી રીતે બનાવીને ખાજો, એટલી ટેસ્ટી લાગે છે. એકવાર તમે જ્વારની રોટલી જરૂરથી ટ્રાય કરજો મસાલેદાર. તમને આ રેસીપી ગમતી હોય, તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એકવાર મસાલેવાળી જ્વારની રોટલી જરૂરથી ટ્રાય કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.